શું કરો છો તૃષણભાઈ? જો મસ્ત ફ્રી છે તો એક દોરીએ છે એરો 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 અત્યારે તમારે કોની દિશાઓ બતાવવાની થઈ છે? અત્યારે કોઈની દિશાઓ નહીં, પણ ટાઈમ કંઈક કાઢવો પડશે ને તો કશું રમીએ થોડા એમ. ટાઈમ કાઢવો છે મને કોને, આપણે મસ્ત ફિઝિક્સ ની મજા લઈએ ને યાર. ફિઝિક્સ નો જ યુઝ કરીને થોડું એન્ટરટેનમેન્ટ આપું તમને. શું કરીશું બોલ. મનન સર, આવો ને આવો ને, એક કામ હતું સર. પ્લીઝ પ્લીઝ, વેલકમ સર, વેલકમ. હા સર બોલો ને. કૃષણ સરે છે ને આ મસ્ત એરો બનાવ્યો છે, અમને ખબર નહીં કોકને દિશા બતાવવાની હતી. ઓકે ઓ મારે ખાલી એટલું કરવું છે ને કે એક એરો ઊંધો કરી દેવો છે, પણ દોરવાનું નહીં હો, વાળવાનું નહીં, દોરવાનું નહીં, પણ એરો ઊંધો કરી દેવો છે. બરોબર. થોડુંક સાયન્સ છે સર, થોડુંક વિચારો ને. પણ સર આને જોતા એવું લાગે છે કે આપણે કદાચ વાળીએ તો પોસિબલ છે કે કદાચ આપણે એની દિશા બદલી શકીએ એમ. પણ વાળવું નથી ને, બંને એરો દેખાવા જોઈએ ને. વાળી દેશો તો એક જ દેખાશે. વાળ્યા વગર થોડું વિચારો ને યાર. તમે યાર આઈટી ના આટલા ખતરનાક માણસ છો ને તમને આવું એરો વાળવાનું વિચારો ને, મસ્ત મજા આવશે. પણ સર આ વાળ્યા વગર કે આપણે નવો ડ્રો કર્યા વગર થોડુંક અઘરું લાગે છે. થોડુંક વિચારી જ જો. નહીં સાહેબ, આમ પોસિબલ નથી લાગતું એમ. થોડુંક ફિઝિક્સ છે જો, એક નાનકડું ફિઝિક્સ આપણે અપ્લાય કરીશું ને, થોડોક એક નાનકડો ફિનોમિના, એનાથી એક એરો ઊંધો થઈ જશે, ડ્રો કર્યા વગર, વાળ્યા વગર. સ્ટુડન્ટ્સ, તમારે જોવું છે કે નથી જોવું આ? યસ. તો જો ભાઈ, એરો ઊંધો કરવો હોય ને તો થોડુંક ફિઝિક્સ લગાવવાનું, થોડુંક ઓપ્ટિક્સ લગાવવાનું અને થોડો પાણીનો ઉપયોગ કરવાનો. જો થઈ ગયો એક એરો છત્તો, એક એરો ઊંધો. કશું જ કર્યા વગર એરોની ડાયરેક્શન બદલી શકાય છે ભાઈ. ખાલી થોડું ફિઝિક્સ જોઈએ ભાઈ. ક્લિયર છે બેટા? હવે મને કમેન્ટમાં જણાવો કે આ કઈ રીતના થયું. મેં તમને હિન્ટ આપી દીધી છે, ઓપ્ટિક્સનો યુઝ કર્યો છે, તો ઓપ્ટિક્સના કયા ફિનોમિનાથી આ એરો ઊંધો થઈ ગયો મારે જાણવું છે કમેન્ટમાં. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, બાય બાય, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.